તો પલસાણા પોલીસે સુરત ગ્રામ્ય જિલ્લામાં થયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। પોલીસે એક રીઢા ગુનેગારની ધરપકડ કરી છે। તેની પાસેથી ચોરાયેલો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા જપ્ત કરી લેવાઈ છે। 24 મે 2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ઘનશ્યામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નારાયણભાઈને ચોક્કસ બાતમી મળી હતી। બાતમી મુજબ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ચોરાયેલો મોબાઈલ લઈને એક વ્યક્તિ ઓટો રિક્ષામાં સચિનથી પલસાણા તરફ આવી રહ્યો હતો। ત્યારે બાતમીને આધારે પોલીસે ઇટાળવા ગામ પાસે આવેલી સર્વોત્તમ હોટલ સામે વોચ ગોઠવી હતી। શંકાસ્પદ ઓટો રિક્ષાને રોકીને તપાસ કરતા રિક્ષા ચાલક પાસેથી ચોરાયેલો મોબાઈલ ફોન મળી આવ્યો। પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ્યો હતો। તો ઝડપાયેલ આરોપીનું નામ મોહમ્મદ તૌફિક ઉસ્માનભાઈ રાઉમા છે, જે હાલ સુરત શહેરના મોરાભાગળ ભંડારવાડ ખાતે રહે છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। તેના વિરુદ્ધ રાંદેર, અઠવાલાઇન્સ અને અમરોલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનાઓ પણ નોંધાયેલા છે। આ ઉપરાંત તેની વિરુદ્ધ પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે। ત્યારે પોલીસે આરોપી પાસેથી કુલ અંદાજિત 60,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 10,000 રૂપિયાની કિંમતનો ચોરાયેલો મોબાઈલ ફોન અને 50,000 રૂપિયાની કિંમતના ગુનામાં વપરાયેલ ઓટો રિક્ષાનો પણ સમાવેશ થાય છે। પલસાણા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ પલસાણા પોલીસ સ્ટેશનના માણસો તેમજ ડી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક વ્યક્તિ સચિનથી પલસાણા તરફ આવે છે, જે બાતમી મળેલી, જે આધારે ઇટાળવા કટ ખાતે પલસાણા પોલીસના માણસો વોચ રાખીને બેઠા હતા। તે દરમિયાન એક રિક્ષા ચાલક આવેલ, જેને પૂછપરછ કરતા પલસાણા પોલીસ સ્ટેશનનો એક ગુનો, જે મોબાઈલ સ્નેચિંગનો ગુનો હતો, તે મોબાઈલ સ્નેચિંગનો ગુનો દાખલ કરેલ તે ડિટેક્ટ કરવામાં આવેલ છે। જે આરોપી છે મોહમ્મદ તૌફિક ઉસ્માનભાઈ રાઉમા, જે વ્યક્તિ સુરત સિટી ખાતે રહે છે, ભંડારીવાડ ખાતે, તેઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અને એમઓપી શું હતી? અને એમાં રિક્ષામાં બીજા પેસેન્જરો હોય તે દરમિયાન કોઈ વ્યક્તિ વાત કરીને થતો હોય તો તેઓનો મોબાઈલ સ્નેચ કરી અને તેઓ ભાગી જતા હતા।